ગુજરાતમાં દર વર્ષની માફક આ વખતે પણ અનઅધિકૃત રીતે બીટી કપાસના બીજનું ઉત્પાદન કરી અને વેચાણ કરવાવાળી પાર્ટીઓ, કંપનીઓ, પેઢીઓ કે વ્યક્તિઓ અત્યારે તૈયાર થઈ ગયેલા છે. સરકારને આજે પણ મેં ધ્યાન દોર્યું છે કે અમે 20 વર્ષથી ગુજરાતના કે દેશના ખેડૂતોને બીટી કપાસના અનઅધિકૃત રીતે બીજ એના ખેતરમાં ન જાય અને જાય તો એના કારણે આર્થિક નુકસાની ને બરબાદી જે થાય છે એ અટકે એની ચિંતા કરવાના ભાગે અમે હર વખતે એપ્રોપ્રિએટ ઉચિત પ્લેટફોર્મ ઉપર અમે રજૂઆતો કરીએ છીએ. મીડિયાના માધ્યમથી પણ આ વાતો, ટીવી ચર્ચાના માધ્યમથી પણ આ વાતો અમે સરકારના કાન ઉપર પહોંચાડવી છે. પરંતુ આજે 10મી એપ્રિલ સામાન્ય રીતે બીટી કપાસના બીજનો ઉત્પાદનનો જે પ્રક્રિયાનો ભાગ હોય છે એ પેક થઈ ગયા છે. ખેડૂતના ખેતર સુધી રવાના થવાની તૈયારી થઈ રહ્યા છે. મારે રાજ્ય સરકારને 2-3 સવાલ કરવા છે, જે ભૂતકાળમાં અમે સતત સવાલ કરતા હતા કે આપણી પાસે ગુજરાતના બીટી કપાસનું ઉત્પાદન કરતા, ખેતી કરતા ખેડૂતોને આવા લેભાગુ બીજ બુટલેગરોથી બચાવવા હોય તો સરકાર પાસે એવી કઈ યોજના છે, કઈ ઠોસ એવી નીતિ છે, રીતિ છે કે જેને કારણે સરકાર એ બીજ બુટલેગરથી આ રાજ્યના ખેડૂતોને બચાવી શકે. અમારી 2 માંગ મુખ્ય એ છે કે જે એનાથી આપણે જો સરકાર એની અમલવારી કરે તો કદાચ ખેડૂતોને એનો થોડો ઘણો ફાયદો થઈ શકે. એક વાત કે જે બીજ બુટલેગરો કે જે અનઅધિકૃત રીતે બીજ ઉત્પાદન કરતા અને એ ભૂતકાળના 20 વર્ષમાં જે લોકોને પોલીસ ફરિયાદ થઈ છે, એના ઉપર ગુના લાગ્યા છે, એની જાતો પકડી છે, જથ્થો પકડ્યો છે, એવી એક યાદી તૈયાર કરી કે આવી યાદી જે છે ભૂતકાળમાં 20 વર્ષમાં અનઅધિકૃત રીતે એ લોકોએ બિયારણ ખેડૂતને ખેતર વેચવાની તૈયારી કરી હતી અને વચ્ચે પોલીસ કે સરકાર આવી ગઈ, એમાં પકડી ગયેલો જથ્થો. આવી કંપનીની એક યાદી તૈયાર થાય, એ કંપનીએ કઈ જાત બનાવી તૈયાર પેકિંગ કર્યું હતું, એ જાત એની યાદી તૈયાર કરી અને ખેડૂતોની સામે એને જાહેર પ્રસિદ્ધિ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતો એ જાત અને એ કંપનીને ધ્યાનમાં રાખે કે આ કંપની બોગસ છે, આ કંપની અનધિકૃત રીતે વેચે છે, એનું બિયારણ મારા ખેડૂતના ખેતર ઉપર મારે ન વાવેતર કરાય. બીજી વાત કે જે માન્યતા પ્રાપ્ત કપાસનું બીજ ઉત્પાદન કરે છે કે જે લીગલ છે, જેને સરકાર પોતે માન્યતા આપી છે અને અધિકૃત રીતે એ બીજ ઉત્પાદન કરી અને બીટી કપાસનું સીડ પેક કરી અને ખેડૂતના ખેતર સુધી પહોંચાડે છે, એ વ્યાજબી છે. આવા વેપારીઓને અમે આવકારીએ છીએ. આ વેપારીઓની પણ એક યાદી, એની જાતની યાદી એ પણ ગુજરાતના કે દેશના ખેડૂતો સામે એ પ્રસિદ્ધ કરે, જેથી આ ખોટો છે અને આ સાચો છે, આ કંપની ખોટી છે અને આ કંપની સાચી છે, એ બે વચ્ચેનો ભેદ આ ગુજરાત કે દેશનો ખેડૂત પારખશે તો એ કઈ ને કઈ રીતે એ આર્થિક બરબાદીમાં જે નુકસાની મોટી જે ભોગવે છે એમાંથી એ બચી શકશે. બીજી બાબત, રાજ્યના ખેતીવાડી ખાતા પાસે ગુજરાતનો ખેડૂત અને વિપક્ષ સ્પષ્ટ બનવા માંગે છે. રાજ્ય સરકારના ખેતીવાડી ખાતાએ 7 નવેમ્બર 2023ના રોજ એક પ્રેસ લીધી. આ પ્રેસમાં ખેતીવાડી ખાતાના અધિકારી એમ કહે છે કે અમારી ટીમે 2022-23ની અંદર બીટી કપાસના સેમ્પલ 7495 લીધા. એ પૈકી 192 સેમ્પલ નિષ્ફળ ગયા. 2023-24ની અંદર 16931 સેમ્પલ લીધા, એમાં 283 સેમ્પલ નિષ્ફળ ગયા. એક સરવાળો કરીએ તો કુલ એ વર્ષના 2 વર્ષના 495 સેમ્પલ નિષ્ફળ ગયા. સરકાર પાસે અમારી સીધી માંગ અને સીધી રજૂઆત છે કે જે નિષ્ફળ ગયા એ સેમ્પલના એ કોણ માલિક હતા, એ બિયારણ કઈ કંપનીએ બનાવ્યું હતું, એ કંપનીની યાદી ગુજરાત સરકાર શા માટે ગુજરાતના ખેડૂતોની સામે મૂકતી નથી. બીજી બાબત, રાજ્ય સરકારની આ આંકડાની માયાજાળમાં કેન્દ્ર સરકાર એક કૃષિ વિભાગ સંસદમાં શું વાત કરે છે ગુજરાતના બીટી કપાસને લઈને, એ આંકડા કેન્દ્ર સરકારે આપ્યા એવા કે ગુજરાતમાં 7 વર્ષની અંદર માત્ર 9 ફરિયાદો થઈ છે. હું ગુજરાત સરકારને પૂછવા માંગુ છું, આ ડબલ એન્જિનની સરકાર છે,
ભારતીય જનતા પાર્ટીની બંને જગ્યાએ સરકાર છે. આ કેન્દ્રના આંકડા સાચા કે તમે રાજ્ય સરકાર આપે છે એ આંકડા સાચા? આના ઉપરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આ રાજ્ય સરકાર વેપારીઓની કદમબોચી કરે છે, વેપારીઓને બચાવવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે 20 વર્ષથી ગુજરાતનો ખેડૂત બીટી કપાસનું અનધિકૃત રીતે ઉત્પાદન થયેલું બિયારણ, અનધિકૃત રીતે વેચાણ થયેલું બિયારણ ખેડૂતના ખેતર ઉપર જાય છે અને ખેડૂત આર્થિક બરબાદી ભોગવે છે. હું ફરીને ગુજરાતના ખેતીવાડી ખાતાને તમામ વિભાગને વાત કરવા માંગુ છું, મહેરબાની કરીને આ વખતે જે અમારી માંગ છે ને આ માંગ તમને પણ સ્પષ્ટ બનાવે છે. એટલા માટે ખોટો વેપારી છે જે બીજ બુટલેગર છે એને ઉઘાડો પાડો અને સાચો વેપારી છે એને ન્યાય આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી સરકાર કરે એવી કોંગ્રેસ પક્ષની માંગ છે. આભાર. રાજ્યમાં નકલી બિયારણ ઉત્પાદન કરતા બીજ માફિયાઓ બેફામ થયા છે. રાજ્ય સરકારને આજે પત્ર લખી અને માંગ કરવામાં આવી છે ને કેટલાક સવાલો કરવામાં આવ્યા છે. એક બાજુ રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરે છે અને બીજી બાજુ છેલ્લા 5 વર્ષની અંદર જે નમૂનાઓ લેવાયા, જે સ્કોડોની રચના કરી, જેટલી ફરિયાદો આવી, તેમની સામે એક પણ વ્યક્તિને દંડિત કરવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના સામે નથી આવતી. ત્યારે શંકા અને સવાલ બંને એ છે કે આ સ્કોડોની રચના જે કરવામાં આવે છે એ ભાજપના આલિશાન 5 સ્ટાર જેવા કમલમો બનાવવા માટે આ સ્કોડો ક્યાંક ને ક્યાંક આ નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવવાનું કામ કરી અને આલિશાન કમલમો બનાવવા માટે કામ કરે છે. જનતાનો પગાર લઈ અને કમલમો બનાવવા માટે શું કામ કરે છે? જો સરકારની દાનત સાફ હોય, સરકારની દાનત ખેડૂતલક્ષી હોય તો 30 વર્ષની અંદર બિયારણ નકલી છે કે અસલી છે એનો ટેસ્ટ કરવા માટેની જો સરકાર લેબોરેટરી ન બનાવી શકતી હોય, છેલ્લા 30 વર્ષની અંદર સરકાર મુખ્ય પાકો પૈકી એક પાકની સુધારેલ બિયારણની જાત ન બનાવી શકતી હોય, ત્યારે સવાલ એ થાય છે કે જે બીજ નિગમ જે ખેડૂતોને ટ્રુથફુલ, પ્રમાણિત અને સર્ટિફાઈડ બીજ આપવા માટે જેની ફરજ છે એ બીજ નિગમને મૃતપાય અવસ્થામાં શા માટે કરી દેવામાં આવ્યું? છેલ્લા 30 વર્ષની અંદર એક પણ સંશોધિત બિયારણ ન થયું હોય તો કૃષિ યુનિવર્સિટીનો સ્ટાફ, સંશોધન કેન્દ્રોનો સ્ટાફ અને બીજ નિગમ શું કરી રહ્યું છે? આ સવાલ છે. એટલે સરકારશ્રીને મારો છેલ્લો સવાલ એ છે કે ગયા વર્ષે અમે કિસાન કોંગ્રેસે 5 જગ્યાએ દરોડા પાડી અને જેની સામે પોલીસ ફરિયાદ કરી હતી એમાં તમે 300 રૂપિયાથી દંડિત કર્યા છે. તો શું 300 રૂપિયાથી દંડિત કરવાથી શું આ બીજ માફિયાઓ જે છે એમને ક્યાંય કોઈ ડર કાયદાનો ઊભો થશે? એટલે આજે સરકાર સમક્ષ પત્ર લખીને માંગ કરી છે કે નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ સામે કાયદાથી ઉદાહરણ પૂરું પડે અને બીજી વખત કોઈ પણ નકલી બિયારણ ઉત્પાદન કરવાનું કે નકલી બિયારણ વેચવાનું કામ ન કરે એવો ડર ઊભો થાય, એવો કાયદારૂપી એમને દંડિત કરવામાં આવે એવી માંગ કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી.